નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 8 જૂન 2025 આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ક્યારે આગાહી કરવામાં આવી છે તેમજ ગુજરાતમાં હવે વાવણી લાયક વરસાદ ક્યારે પડશે, ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે, સંપૂર્ણ માહિતી મેળવવાની છે। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે આજે એ પણ માહિતી મેળવીશું અત્યારે હાલ ગુજરાતમાં 4-5 દિવસ સુધી છૂટો છવાયો વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળશે, ત્યાર પછી ભારે વરસાદની શરૂઆત થઈ રહી છે। જેમાં ખાસ કરીને જો આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર 15 તારીખથી લઈ અને 30 જૂન સુધીમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જેમાં 15, 16, 17, 18, 19, 20, 21 તારીખમાં ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી થવાની ધારણા રહેલી છે। તો જોઈએ સૌથી પહેલા આજની લેટેસ્ટ અપડેટ। આજની આપણે વાત કરીએ તો બપોર પછીના સમયગાળામાં સૌરાષ્ટ્રમાં રાજકોટ, ચોટીલા, જસદણ, ગોંડલ, જૂનાગઢ અને અમરેલી પંથકમાં છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળશે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ બીલીમોરા, વાંસદા અને ડાંગ, સાપુતારા, વાની, કપરાડા, ભવનાથ, અંબોશી, ખાડોલી, વાપી, વલસાડ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે। તો આ રીતે ગુજરાતમાં આજે છૂટાછવાયા વરસાદની સંભાવના છે। 9 તારીખથી વરસાદનું જોર ઘટી શકે, જેમાં 10, 11, 12 તારીખ સુધી ગુજરાતમાં કોઈ વરસાદી સિસ્ટમની ધારણા નથી। 14, 15 તારીખથી ફરી વખત ચોમાસું એક્ટિવ થશે। ચોમાસું એક્ટિવ થવાની જે પ્રક્રિયા છે તે મુંબઈ આજુબાજુથી, જાલના આજુબાજુથી ચાલુ થશે, જેમાં 15 તારીખની અંદર આપણો જે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં ચોમાસાની એન્ટ્રી વાપી, ખાડોલી, કપરાડા, વાની, સાપુતારા, સતાણા તેમજ આજુબાજુના જે વિસ્તારો છે, ડાંગ છે, નવાપુર છે, આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે। સાથે સાથે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સિવાય મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં દાહોદ પંથક, અલીરાજપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। હવે વાત કરીએ 16 તારીખમાં, તો 16 તારીખની અંદર વહેલી સવારની આપણે અપડેટ જોઈએ તો જેમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં રાજુલા હોય, ઉના, મહુવા, તળાજા, સાવરકુંડલા, ધારી, વિસાવદર, પાલીતાણા, જેસર બગદાણા પંથક તેમજ દક્ષિણ ગુજરાતની અંદર